ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે। તેમને મોડી રાત્રે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તેમને ડોક્ટર વિનીત સુરીની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે। હાલ તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે। 96 વર્ષના અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। થોડા દિવસો પહેલા અડવાણીની તબિયત બગડવાના કારણે તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તો ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી તેમને ફરી એક વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ તેમનું સ્વાસ્થ્ય નરમ જણાતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે વધુ એક વખત તેમની તબિયત લથડતા અડવાણીને હોસ્પિટલમાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અત્યારે હાલ અડવાણીની તબિયત સ્થિર હોવાનું માલુમ પડી રહ્યું છે। ભાજપના વરિષ્ઠ નેતા છે એલ.કે. અડવાણી અને વય સંબંધિત તકલીફોના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે। તો એલ.કે. અડવાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે તેઓને અત્યારે હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। અડવાણીને 15 દિવસમાં આ બીજી વખત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હાલ અડવાણીની તબિયત સ્થિર હોવાનું માલુમ પડી રહ્યું છે। ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીની તબિયત ફરી લથડતા 15 દિવસમાં તેમને બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે।